રાત્રિના 2 વાગ્યા હતા. એક શ્રીમંત માણસને નીંદર નહોતી આવતી. પડખા ફરી ફરીને થાક્યો. ચા પીધી, સિગરેટ પીધી, અગાશીમાં ચક્કર માર્યા, પણ ક્યાંય ચેન ન પડે. પછી પાર્કિંગમાંથી કાર બહાર કાઢીને શહેરની સડકો પર ફરવા નીકળી ગયો. ફરતા ફરતા એને એક મંદિર દેખાયું. મનમાં થયું, ચાલ થોડી વાર મંદિરમાં જાઉં, ભગવાન પાસે બેસું, પ્રાર્થના કરું, મનને થોડી શાંતિ મળશે. એ માણસ મંદિરમાં ગયો. જોયું તો ત્યાં એક બીજો માણસ ભગવાનની મૂર્તિ સામે બેઠો હતો. ઉદાસ ચહેરો, આંખોમાં કરુણતા. એને જોઈને આ માણસને દયા આવી. પૂછ્યું, કેમ ભાઈ આટલી મોડી રાત્રે? પેલા એ વાત કરી, મારી પત્ની હોસ્પિટલમાં છે, સવારે જો ઓપરેશન નહીં થાય તો એ મરી જશે અને મારી પાસે ઓપરેશનના પૈસા નથી. આ શ્રીમંત માણસે ખિસ્સામાંથી રૂપિયા કાઢ્યા, એ ગરીબ માણસને આપ્યા અને પેલાના ચહેરા પર ચમક આવી ગઈ. પછી આ શ્રીમંત માણસે એને પોતાનું કાર્ડ આપ્યું અને કહ્યું, હજુ પણ જરૂર પડે તો આમાં મારો નંબર છે, મને ફોન કરજો, એડ્રેસ પણ છે. પેલા ગરીબ માણસે કાર્ડ પાછું આપી દીધું અને કહ્યું, મારી પાસે એડ્રેસ છે, આ એડ્રેસની જરૂર નથી ભાઈ. અચંબો પામીને શ્રીમંત માણસે કહ્યું, કોનું એડ્રેસ છે? પેલો ગરીબ માણસ મરક મરક હસતા બોલ્યો, જેણે રાત્રિના 3:30 વાગે તમને અહીં મોકલ્યા એમનું. વિડીયો ગમ્યો હોય તો શેર જરૂરથી કરજો.